નમસ્કાર દોસ્તો, આજે હું તમને ભારતના 5 સુપરફૂડ વિશે વાત કરવાનો છું। જ્યાં દોસ્તો આ 5 સુપરફૂડને જો તમે તમારા ભોજનમાં શામેલ કરશો તો તમારી ઓવરઓલ હેલ્થ બહુ સારી થઈ જશે અને સાથે સાથે તમારો કોઈ પણ ફિટનેસ ગોલ હશે એ પણ પૂરો થશે। દોસ્તો તમે ફિટનેસ કોચ વગર જ ફિટ રહી શકશો। દોસ્તો એક સુપરફૂડ ત્યારે જ બને કે જેના અઢળક ઉપયોગ હોય, अलग अलग रीते यूज કરી શકાય અને બધાને અનુકૂળ આવવું જોઈએ। આવા જ ફૂડને સુપરફૂડ કહેવાય। દોસ્તો સુપરફૂડ સાંભળીને તમને થશે કે હું કોઈ બહુ મોંઘા વિદેશી ફૂડ્સ વિશે વાત કરી રહ્યો છું, જેમાં વિદેશી મોંઘા ફળ અને બીજા ખોરાકો હશે। જી ના દોસ્તો, એવું કશું જ નથી। હું આપણા ભારતીય, જ્યાં દોસ્તો આપણા સ્વદેશી ભારતીય સુપરફૂડ વિશે વાત કરી રહ્યો છું। વિદેશી સુપરફૂડ કરતા ખૂબ જ સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ છે, આપણા માર્કેટમાં આપણને મળી જતા હોય છે। દોસ્તો ફાયદા જોઈએ તો તમારી સ્ટ્રોંગ ઇમ્યુનિટી, વેઇટ મેનેજમેન્ટ, સરસ લાંબા વાળ, સોફ્ટ ગ્લોઈંગ સ્કિન, આ બધા જ ઉપયોગી ખૂબ નેચરલી, જ્યાં દોસ્તો આ નેચરલી બેનિફિટ તમને આ સુપરફૂડના મળવાના છે। વળી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ બી નેચરલી સારી થઈ જશે। દોસ્તો હું તમને એ પણ બતાવીશ કે આ ફળોનો અને બીજા ખોરાકોનો જે સુપરફૂડ છે એનો ઉપયોગ હું મારા ડાયટમાં કેવી રીતે કરું છું અને એ પણ બતાવીશ કે તમે તમારા ડાયટમાં આ સુપરફૂડનો ઉપયોગ કેવી રીતે કરી શકશો। દોસ્તો આ સુપરફૂડ્સનો ઉપયોગ હું મારા ભોજનમાં કરું જ છું અને હું તમને સલાહ આપીશ કે તમે પણ જરૂરથી કરજો અને તમારા ડાયટમાં આનો સમાવેશ કરીને એના ભરપૂર બેનિફિટ, ભરપૂર લાભ ઉપાડજો। દોસ્તો નંબર વન ફૂડ મારું ફેવરેટ છે અને એવા ભાગ્યે જ કોઈ દિવસ હશે કે આ નંબર 1 ફૂડને મેં ખાધું નહીં હોય। તો દોસ્તો જરા પણ વાર કર્યા વગર શરૂ કરીએ છીએ। હું છું દીપ્તેશ રાવલ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ ચેનલ। જ્યાં દોસ્તો હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું। દોસ્તો આપણે જોઈએ છીએ કે સુપર માર્કેટોમાં, બજારોમાં દર અઠવાડિયે કઈનું કઈ નવું વિદેશી મોંઘું ફૂડ આવતું હોય છે કે ફ્રૂટ આવતું હોય છે। જ્યાં દોસ્તો એવાકાડો, કીવી, બ્રોકોલી એવા કેટલાય અલગ અલગ નામ હશે કે જે તમારા જ્યારે તમે બજારમાં જાઓ ત્યારે જોવા મળશે અને એમ કરીને તમારા રસોડા સુધી પણ પહોંચી ગયા હશે। પરંતુ દોસ્તો આજે આપણે એવા ભારતીય સુપરફૂડની વાત કરવાની છે જે આ બધા જ ફૂડને ટક્કર આપે। અને બીજું, સુપરફૂડ ત્યારે જ સુપરફૂડ કહેવાય જ્યારે એ આપણા ડીએનએ, આપણા શરીરને અનુકૂળ હોય। તો દોસ્તો આપણા લોકલ સુપરફૂડ જ ખરા સુપરફૂડ કહેવાય જે આપણને અનુકૂળ આવે। વિદેશી સુપરફૂડ સારા છે, હેલ્ધી હોય છે, પરંતુ આપણી જે આબોહવા છે, આપણું જે શરીર છે, આપણા ડીએનએ છે, એના માટે વિદેશી ફૂડ નથી બન્યા। આપણા માટે સ્વદેશી ફૂડ આપણી ભારત માતાએ આપણને આપેલા છે અને આજે એના વિશે જ વાત કરવી છે। આપણે જે 5 સુપરફૂડની વાત કરવાના છે એ 5 સુપરફૂડ સમયની કસોટી ઉપર ખરા ઉતરેલા છે અને ભારતીય સંસ્કૃતિને અનુકૂળ છે। દોસ્તો શરૂઆત કરીએ 5મા નંબરથી। જેમ દોસ્તો 5મું સુપરફૂડ છે કેળું। જ્યાં દોસ્તો સહેલેથી ઉપલબ્ધ, સસ્તું, વિવિધ ઉપયોગી અને પોષણથી ભરપૂર, જ્યાં દોસ્તો આટલા બધા ગુણધર્મો કેળાને સુપરફૂડ બનાવી દે છે। તો કેળું પોષણથી ભરપૂર હોવાથી કેળાને આપણા ડાયટમાં હંમેશા એક અગત્યનું સ્થાન મળેલું છે। કેળામાં એવો ગુણધર્મ છે કે કેળું તમને ઇન્સ્ટન્ટલી રિચાર્જ કરી દે છે। જ્યાં દોસ્તો તમને શારીરિક થાક લાગ્યો હોય કે મેન્ટલી થાક લાગ્યો હોય, કેળું તમને ઇન્સ્ટન્ટલી રિચાર્જ કરવા માટે ખરેખર પાવરફુલ ફૂડ છે। દોસ્તો કેળું તમારા આંતરડા માટે પણ સારું છે। નેચરલી પ્રોબાયોટિક્સ હોવાના કારણે જ્યારે તમે કેળું ખાઓ છો ત્યારે તમારા આંતરડાની હેલ્થ સારા બેક્ટેરિયા દ્વારા સારી થઈ જતી હોય છે। દોસ્તો તમને થશે કે આ બધું તો ઠીક છે, પરંતુ કેળા ખાવાથી તો વજન વધી જાય। જ્યાં દોસ્તો આ પ્રશ્ન તમને થવાનો જ છે અને એનો જવાબ છે ના, કેળું ખાવાથી વજન નહીં વધે। કેમ કે કેળું લો ફેટ હોય છે। કેળામાં આપણે જોઈએ તો ચરબી નથી હોતી અને સાથે સાથે કેળામાં ફાઈબર હોય છે। એટલે ફાઈબર આપણા આંતરડામાં જ્યારે હોય ત્યારે આપણા આંતરડાની અંદર જે શુગર ઉત્પન્ન થાય
એ શુગરને ઝડપથી લોહીમાં નથી જવા દેતું અને એના લીધે આપણું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે અને આપણું વેટ ગેઇન પણ નથી થતું અને વેટ મેનેજમેન્ટ સારું થાય છે. એટલે કેળું વજન વધારી દેશે. એમાં તમે જો બીક રાખતા હોય તો એ બીક છોડી દેજો. દોસ્તો, કેળું વજન નહીં વધારે એની બીજી સાબિતી તમને આપું તો કેળાની અંદર નેચરલ સ્ટીરોલ હોય છે. જ્યાં દોસ્તો આ નેચરલ સ્ટીરોલ તમારી ચરબીને બાળે છે. જ્યાં દોસ્તો વધારાની ચરબી બાળવાનું કામ કરે છે અને તમારું કોલેસ્ટ્રોલ લેવલ કેળું ઓછું કરે છે. દોસ્તો, તમારી ચરબી બળવાથી અને કોલેસ્ટ્રોલ ઓછું થવાથી તમારું વેટ વધતું નથી, પરંતુ તમારું વેટ મેનેજમેન્ટ ઉલટાનું સારું થઈ જાય છે. દોસ્તો, આપણે આયુર્વેદિકની વાત કરીએ તો આયુર્વેદિકમાં કેળું વજન વધારવા માટે અને ઘટાડવા માટે બે રીતે ઉપયોગ કરી શકાય છે. જો તમે સવારે કેળું ઉપર મરી ભભરાવીને ખાઓ તો તમે વેટ લોસ કરી શકો છો, પરંતુ જો તમે દિવસના બીજા ભાગમાં કેળા ખાઓ સવાર સિવાય તો એ કેળા તમારા વજન વધારવામાં પણ મદદ કરતા હોય છે. એટલે કેળાનો આયુર્વેદિક રીતે આપણે ઉપયોગ જોઈએ તો બંને રીતે કેળા ઉપયોગી હોય છે. દોસ્તો, કેળા પોષણ કંટ્રોલમાં ખાવા જોઈએ, તમારા ડાયટિશિયન ડોક્ટરની સલાહ મુજબ ખાવા જોઈએ અને સૂરજ આથમે એ પછી કેળા ના ખાવા જોઈએ. તો આપણે કેળાની છાલ તો નકામી છે એમ કરીને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ કેળાની છાલની અંદર કેળા કરતા પણ 10 ગણું કેલ્શિયમ હોય છે. એટલે દોસ્તો, હવેથી કેળાની છાલ ફેંકતા નહીં. કેળાની છાલનો પાછળનો ભાગ ચમચીથી કોતરીને એ તમે ખાશો તો તમને કેળા કરતા પણ વધારે કેલ્શિયમ એમાંથી મળશે. દોસ્તો, કેળાનો ઉપયોગ ખૂબ વર્સેટાઇલ હોય છે. કાચા કેળાનું પણ શાક બનતું હોય છે અને એ શાક ખરેખર ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને બટાકાની જગ્યાએ કે શક્કરિયાની જગ્યાએ વાપરી શકાય છે. સાઉથ ઇન્ડિયામાં આ રીતનું શાક વધારે બનતું હોય છે. એના સિવાય દોસ્તો, ઘણા બધા રાજ્યોમાં કેળાના થડ, જે કેળાની ડાળી હોય છે, એનું પણ શાક બનતું હોય છે અને એ શાક પણ ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. એટલે દોસ્તો, કેળું એ ખૂબ જ વર્સેટાઇલ છે. એના અનેકવિધ ઉપયોગો કરી શકાય છે. કેળું પોષણથી ભરપૂર છે, કેળું સસ્તું છે અને કેળું સરળતાથી ઉપલબ્ધ છે. એના સિવાય કેળાનું પાન, દોસ્તો, કેળાનું પાન પણ બહુ ઉપયોગી છે. કેળાના પાન જમવા માટે ડીશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને જો એવી રીતે આપણે કેળાના પાનનો ઉપયોગ કરીએ તો આપણું ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું થાય છે અને આપણું ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે. એટલે કેળાનું પાન પણ ખૂબ જ ઉપયોગી છે. તો દોસ્તો, આપણે જોયું કે કેળું કેટલું બધું વર્સેટાઇલ છે અને એટલે જ ખરેખર કેળું સુપરફૂડ છે. દોસ્તો, ચોથા નંબરનું સુપરફૂડ છે નારિયેળ. જ્યાં દોસ્તો નારિયેળ તેના પોષક ગુણધર્મોને કારણે હંમેશા શ્રીફળ તરીકે ઉપયોગી કહેવાય છે. એને આપણે શ્રીફળ કહીએ છીએ. દોસ્તો, શ્રીફળ એટલે કે ભગવાને આપેલું એક ફળ જે આપણા માટે ખરેખર ખૂબ જ સુપરફૂડ છે અને ખૂબ જ ઉપયોગી છે. દોસ્તો, આપણે નવી દુકાન લઈએ, નવી ગાડી લઈએ, નવી ઓફિસ લઈએ કે કોઈ પણ સારું કામ હોય, નારિયેળ વધારા સિવાય એ સારું કામ પૂરું નથી થતું હતું. દોસ્તો, ધાર્મિક મહત્વની સાથે સાથે નારિયેળ એ તમારી હેલ્થ માટે પણ ખૂબ જ મહત્વનું છે. દોસ્તો, નારિયેળ આપણી શારીરિક હેલ્થ અને માનસિક હેલ્થ બંને માટે જરૂરી છે અને બંને માટે ખૂબ જ ઉપયોગી છે. હાર્ટ હેલ્ધી, સ્ટમક હેલ્ધી, ફેટ બર્નિંગ અને શક્તિ આપનાર નારિયેળ એક દિવ્ય વસ્તુ છે જે ભગવાને આપણને આપેલી છે. તો નારિયેળમાં મીડિયમ ચેઇન ફેટી એસિડ હોય છે. આ ફેટી એસિડ એવા છે જે માતાના દૂધમાં હોય છે. દોસ્તો, વિદેશી કોલ્ડ ડ્રિંકો અને એવા જે હોય છે, જે સિન્થેટિક પીણા હોય છે, એના કરતા નારિયેળ લાખ દરજે સારું છે અને નારિયેળનું પાણી તમે પીશો તો અઢળક બેનિફિટ તમને મળવાના છે. દોસ્તો, આપણને માથાનો દુખાવો થતો હોય કે આપણને આળસ ચડી હોય તો આપણે ચા કોફી પીએ છીએ, પરંતુ એના કરતા જો તમે નારિયેળનું પાણી પીશો તો એ ચા કોફી કરતા ખૂબ જ સારું કામ કરશે. દોસ્તો, નારિયેળનું પાણી તો ઉપયોગી છે જ, સાથે સાથે નારિયેળમાંથી નીકળતી મલાઈ, જ્યાં દોસ્તો જે લીલા નારિયેળમાંથી મલાઈ આપણે ખાતા હોઈએ છીએ, એ મલાઈ આપણા પાચન તંત્ર માટે ખૂબ જ સારી વસ્તુ છે અને એમાંય ખાસ કરીને જો તમને કબજિયાત જેવા રોગો થયા હોય તો તમને એમાં ખૂબ જ બેનિફિટ મળવાનો છે. દોસ્તો, નારિયેળ વર્સેટાઇલ છે. જ્યાં દોસ્તો નારિયેળનું આખું ઝાડ વર્સેટાઇલ હોય છે, એના એક જે અંગો છે એ દરેકનો ઉપયોગ થતો હોય છે.
અને આપણે જો નારિયેળનો ફૂડ તરીકેનો ઉપયોગ જોઈએ તો ફૂડ તરીકેનો પણ નારિયેળના દરેક સ્વરૂપમાં એનો ઉપયોગ હોય છે. તમે લીલું નારિયેળ પાણી પીવો, મલાઈ ખાઓ, નારિયેળ સુકાઈ જાય તો એની કાચલી આપણે જ્યારે નારિયેળ ફોડીએ છીએ ત્યારે થોડું પાણી નીકળે અને લીલી કાચલી નીકળે, એ પણ ઉપયોગી. એ પછી એ કાચલીને આપણે સૂકવી દઈએ તો એ કાચલી પણ ઉપયોગી. અને એ કાચલીનું આપણે જ્યારે ચૂરો કરીએ તો કાચલીનો ચૂરો પણ ઉપયોગી. એટલે દોસ્તો, નારિયેળની તમામ સ્ટેજ ઉપરની બધી જ અવસ્થાઓ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આપણે નારિયેળનો ઉપયોગ શિયાળામાં તમે નારિયેળની કાચલી ડ્રાયફ્રૂટ તરીકે પણ ખાઈ શકો. દોસ્તો, નારિયેળનું તેલ ઘણીવાર એવું કહેવાય છે કે એનાથી ફેટ વધે, કોલેસ્ટ્રોલ વધે, પરંતુ દોસ્તો નારિયેળનું તેલ કેરાલામાં ખવાય છે અને કેરાલાના લોકોનું હાર્ટ સૌથી મજબૂત હોય છે. જ્યાં દોસ્તો એટલે કે નારિયેળનું તેલ હાર્ટ હેલ્ધી છે. દોસ્તો 5000 જેટલી સ્ટડી થઈ છે, રિસર્ચ થયા છે અને એમાં સાબિત થયું છે નારિયેળના તેલનો સમાવેશ આપણે ડેફિનેટલી કરી શકીએ છીએ. દોસ્તો, નારિયેળના તેલના ઉપયોગી પણ વર્સેટાઇલ છે. આપણે નારિયેળનું તેલ ખાઈ શકીએ છીએ, બોડી મસાજ કરી શકીએ છીએ, માથામાં નાખી શકાય છે. અને દોસ્તો, તમે જ્યારે નારિયેળના તેલથી બોડી મસાજ કરો તો તમારી ઓવરઓલ હેલ્થ ખૂબ જ સારી થઈ જાય છે અને તમને માનસિક શાંતિ પણ મળતી હોય છે. તમે જ્યારે વાળમાં લગાવો તો તમારા વાળની હેલ્થ પણ બહુ સારી થઈ જતી હોય છે. તો એક એવી કહેવત છે સાઉથમાં કે તમે ગરડા થશો ત્યારે તમારા છોકરાઓ તમારું ધ્યાન રાખે કે ના રાખે, નારિયેળનું ઝાડ તમારા જોડે રહેશે, તમારું ધ્યાન રાખશે. દોસ્તો, ત્રીજું સુપરફૂડ છે આમળા. દોસ્તો, આમળાનો વિડીયો આપણે આ વિડીયોની આગળ રજૂ કર્યો છે અને તમારો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને તમે આમળા વિશે એમાંથી ખૂબ જ નોલેજ મેળવેલું જ છે. પરંતુ આ સુપરફૂડમાં જે ત્રીજો નંબર આપણે આમળાનો આવ્યો છે, ફરીથી થોડું ટૂંકાણમાં આમળા વિશે આપણે જણાવી દઈએ તો આમળાનો ઉપયોગ આયુર્વેદિકમાં તો થાય જ છે, સાથે સાથે એશિયાની જે બીજી આવી વિદ્યા છે, જે આવા જ્ઞાન છે, એમાં પણ થતો હોય છે. દોસ્તો, આમળાનો સંસ્કૃત શબ્દ આમલકી છે. જ્યાં દોસ્તો આમલકી નો અર્થ આપણે જોઈએ તો આમલકીનો સૌથી પહેલો અર્થ માં થાય છે, બીજો અર્થ જોઈએ તો અમૃત થાય છે અને ત્રીજો અર્થ સારવાર કરનાર એટલે કે નર્સ એવો થતો હોય છે. એટલે દોસ્તો, આ ત્રણેય અર્થ તમે જુઓ તો આમળા ખરેખર આ ત્રણેય અર્થમાં ખરા ઉતરે છે અને તમારી સંભાળ એવી રીતે રાખીએ છે કે જાણે કે માં હોય, નર્સ હોય કે પછી અમૃત હોય. એટલે દોસ્તો, આમલકી જે શબ્દ છે એ બિલકુલ ફિટ થાય છે આમળાના ગુણધર્મોની ઉપર. દોસ્તો, એટલે જ આમળાની સિઝન હોય કે ના હોય, આપણા ઘરમાં આમળાનું કઈ ને કઈ વસ્તુ તો હોય જ છે. ચ્યવનપ્રાશ હોય, ચ્યવનપ્રાશ ના હોય તો આમળાના આમળિયા હોય કે કોઈનું કઈ પ્રોડક્ટ હોય છે, આમળાનું પાવડર હોય છે, આમળાના જ્યુસ હોય છે. એટલે આમળા આપણા જીવનમાં વણી ગયેલા છે. તો આમળું એ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ઇમ્યુનિટી બુસ્ટર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. એટલે દોસ્તો, તમે જાણો છો કે જો આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય તો રોગ પ્રતિકારક શક્તિ વગર તમે તમારા કોઈ પણ ફિટનેસ ગોલ, વજન વધારવાનું, ઉતારવાનું, ડાયાબિટીસ મેનેજમેન્ટ કે બીજું કોઈ પણ ગોલ તમે પૂરો ના કરી શકો. અને એના સિવાય જ્યારે તમારી તબિયત બગડે એટલે તમને આર્થિક, સામાજિક અને દરેક રીતે તમે ગેરલાભમાં રહો. એટલે આમળું તમને દરેક પ્રકારના ગેરલાભમાંથી બચાવનાર છે. તો 20 સંતરા જેટલું વિટામિન સી ધરાવતું આમળું આપણી આંખો માટે તો સારું છે જ, સાથે સાથે સ્ત્રી પુરુષોમાં કમજોરી આવી જતી હોય એના માટે સારું છે, આપણા પાચન તંત્ર માટે સારું છે, એન્ટીવાયરલ, એન્ટી કેન્સર આ બધા જ ગુણધર્મો ધરાવતું આમળું એ સુપરફૂડ છે. અને ભારતીય સુપરફૂડ તરીકે આમળું ખરેખર આપણા ડાયટમાં સામેલ હોવું જ જોઈએ. દોસ્તો, મેં તમને પાછલા વિડીયોમાં પણ જણાવ્યું હતું કે હું ખાસ કરીને તાજું આમળું સીધું જ ખાઉં છું અને એમાં જ મને મજા આવે છે. પરંતુ દોસ્તો, તમે ગમે તે રીતે આમળાનો ઉપયોગ કરી શકો છો. આમળું બાફીને અથાણા તરીકે ખાવાની પણ એક અલગ મજા હોય છે. એટલે આમળું તમે ગમે તે રીતે તમારા ભોજનમાં સામેલ કરી શકો છો અને તમે જરૂરથી સામેલ કરજો. તો દોસ્તો, તમારા શરીર ઉપર આમળું એન્ટી એજિંગ, જ્યાં દોસ્તો તમારી વધતી ઉંમરને આમળું બ્રેક મારશે અને વધતી ઉંમરના જે લક્ષણો હોય છે, સફેદ વાળ થઈ જવા, આંખોને નીચે કાળા સર્કલ થઈ જવા, આવા બધા જે લક્ષણો હોય છે વધતી ઉંમરના, આ બધા જ લક્ષણોને આમળું બ્રેક મારશે
અને તમારી ઉંમર આમળું જલ્દીથી વધવા નહીં દે. તો તાજા આમળાને ક્રશ કરીને જ્યારે તમે વાળ ઉપર લગાવશો તો તમારા વાળ સરસ મજાના કાળા થઈ જશે અને તમારા વાળ ખરતા હશે એ પણ બંધ થઈ જશે. આમળું એ ખૂબ જ ઉપયોગી છે, એ આપણે ગયા વિડીયોમાં પણ જોયું હતું અને આજે ફરીથી સાબિત થયું છે. દોસ્તો નંબર 2 ઉપર આવે છે બદામ. જ્યાં દોસ્તો પણ આજે હું બદામ બોલ્યો છું. તો બદામ 2 પ્રકારની આવે છે. એક કેલિફોર્નિયા એટલે કે પરદેશની બદામ આવે અને બીજી આપણી દેશી આપણા કાશ્મીરની બદામ આવે. તો દોસ્તો આપણા માટે જે સુપર ફૂડ છે એ આપણા ભારતનું, આપણા કાશ્મીરનું જે બદામ આવે છે, જે ફળ આવે છે એ બદામ આપણા માટે ખરેખર સુપર ફૂડ છે. વિદેશી જે બદામ આવે એના કરતા આપણી કાશ્મીરની જે બદામ છે એની અંદર એનું નેચરલ વિટામિન E અને એનું નેચરલ ઓઇલ ખૂબ જ વધારે આવે છે. તમારે જોવું હોય તો નેચરલ કાશ્મીરી જે બદામ આવે છે એને તમે આમ દબાવીને જોજો તો રીસનનું ઓઇલનું ટપકું પડશે. તો દોસ્તો આપણી જે ભારતીય બદામ છે એ ખરેખર આપણા માટે સુપર ફૂડ છે. દોસ્તો બદામનું અંદર જે તેલ હોય છે એ તેલમાં વિટામિન E પણ ભરપૂર માત્રામાં હોય છે. એટલે વિટામિન E થી તમારું હાર્ટ, તમારું બ્રેન અને તમારી ચામડી, આંખો એ બધું જ સારું થઈ જતું હોય છે. દોસ્તો બદામની અંદર પોષક તત્વો ભરપૂર છે અને એનું ઓઇલ પણ ભરપૂર છે. એટલે દોસ્તો બદામ બધી જ રીતે સારી છે. બદામની અંદર ઓમેગા 3 ફેટી એસિડ ભરીને પડેલું છે. દોસ્તો બદામમાં રહેલું ઓમેગા 3 ફેટી એસિડ તમારી હાર્ટ હેલ્થ અને બ્રેન હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. દોસ્તો બદામ આપણે સીધે ખાઈએ તો આપણા પાચનમાં થોડી તકલીફ થતી હોય છે. એટલે જો બદામનો તમારે પૂરેપૂરો લાભ લેવો હોય તો બદામને રાત્રે પાણીમાં પલાળો અને સવારે એના છિલકા ઉતારીને ખાઓ. એ રીતે તમને બદામનો પૂરેપૂરો બેનિફિટ મળશે. તમારા પાચનમાં પણ કોઈ ગડબડ નહીં થાય. જે લોકોને બદામ અનુકૂળ આવતી ના હોય એ લોકો રાત્રે દૂધની અંદર બદામનું તેલ 1 ચમચી નાખીને પી શકે છે અને એ રીતે બેનિફિટ મેળવી શકે છે. દોસ્તો દૂધ થોડું ગરમ હોવું જોઈએ, એનું ધ્યાન રાખજો. દોસ્તો બદામનું તેલ પણ ખૂબ જ ઉપયોગી હોય છે. બદામનું તેલ તમે જો નાભીમાં લગાવો ચહેરો ખીલી ઉઠે છે. જ્યાં દોસ્તો તમારા ચહેરા ઉપર ખૂબ જ સારી અસર આવે છે. એના સિવાય બદામ તેલની માલિશ કરવાથી તમારા પાચન તંત્રમાં ખૂબ સુધારો થઈ જાય છે. એટલે દોસ્તો બદામનું તેલ પણ ખૂબ જ વર્સેટાઇલ અને ખૂબ જ ઉપયોગી છે. દોસ્તો આપણે નંબર 1 સુપરફૂડની વાત કરીએ એ પહેલા તમને એ વાત કરવી અગત્યની છે કે આપણી ધરતી છે, આપણી આબોહવા, આપણું પાણી અને આપણી માટી એ આપણા માટે એટલી આશીર્વાદરૂપ છે. આપણને એટલા વિવિધ પ્રકારના ફળ, ફ્રૂટ, અનાજ આપેલા છે અને તેમ છતાં આપણે વિદેશી વસ્તુઓની પાછળ પાગલ છીએ. એટલે દોસ્તો આપણે વિદેશી વસ્તુઓ, દાખલા તરીકે એવોકાડો, બ્રોકોલી, એવા નવા જે નામ આવે છે જે વિદેશી વસ્તુઓ આજકાલ ખૂબ જ મોંઘા ભાવે મળતી હોય છે. આપણે બેરીઝની જ વાત કરીએ તો બેરીઝ આપણે 100 ગ્રામના 200 રૂપિયા કે એવું કઈ ભાવ હોય છે. બ્લુબેરી, બ્લેકબેરી એ બધી બેરીઝ આપણને એન્ટીઓક્સિડન્ટ તરીકે વેચવામાં આવે છે. આપણે પાછલા વિડીયોમાં પણ આપણે જોયું હતું કે બ્લેકબેરી, બ્લુબેરી કરતા આમળામાં અનેક ગણું એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે અને તમને ખરેખર આમળું મદદ કરતું હોય છે. એટલે દોસ્તો આપણે જોઈએ તો આપણા ભારતીય સુપરફૂડ એ વિદેશી સુપરફૂડ કરતા ઘણા સારા હોય છે. પરંતુ દુઃખની વાત એ છે કે માર્કેટિંગમાં આપણે આવી જઈએ છીએ. જ્યાં દોસ્તો આજે માર્કેટિંગ એટલું બધું થાય છે અને માર્કેટિંગથી શું નથી થઈ શકતું. દોસ્તો માર્કેટિંગથી આપણું બ્રેન વોશ કરી શકાય છે અને આપણે આપણી વસ્તુની વેલ્યુ કરવાની જગ્યાએ વિદેશી વસ્તુની પાછળ ભાગતા આવીએ છીએ. એટલે જ દોસ્તો આ વિડીયો ખૂબ અગત્યનો છે કે આપણને આપણી ભારતીય વસ્તુઓનું વેલ્યુ થાય, આપણું મૂલ્ય સમજીએ. દોસ્તો આટલે સુધીનો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો, કારણ કે તમારી એક લાઈક અને એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે, બેહદ જરૂરી હોય છે. અને હા દોસ્તો, તમે જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો કે જેથી આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતીથી તમે ચૂકી ના જાઓ. દોસ્તો હવે આવે છે નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 સુપરફૂડ છે ઘી. જ્યાં દોસ્તો ઘી ખરેખર નંબર 1 છે અને ઘી આપણને પેઢીઓથી આપણા કૃષ્ણ ભગવાન હતા ત્યારે પણ ગાયોનું ઘી, ખરેખર જે ઘી છે એ ખૂબ જ સુપરફૂડ છે, આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને આપણા શરીર માટે
ટોનિક છે દોસ્તો, એમાં ગાયનું ઘી, જ્યાં દોસ્તો ગાયનું ઘી અને એ પણ યોગ્ય પદ્ધતિથી બનાવેલું ગાયનું ઘી એ ખરેખર આપણા માટે અમૃત તુલ્ય હોય છે અને ખૂબ જ બેનિફિશિયલ હોય છે. પરંતુ દોસ્તો તમને થશે કે ઘી ખાવાથી તો કોલેસ્ટ્રોલ વધતું હોય છે. દોસ્તો ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધે એ વાત સાચી છે, પરંતુ ઘી માપમાં ખાઈએ તો ઘીનો પોષણ કંટ્રોલ કરીએ તો ખરેખર ઘી આપણા માટે બેનિફિશિયલ છે અને ખરેખર આપણા માટે નંબર 1 સુપરફૂડ છે. દોસ્તો ઘીનો સ્મોકિંગ પોઈન્ટ એ કોઈ પણ તેલ કરતા, જ્યાં દોસ્તો બીજા કોઈ પણ તેલ કરતા વધારે છે અને એના લીધે આપણે વઘારમાં કે તળવામાં જ્યારે ઘી લઈએ તો આપણને બીજા કોઈ પણ તેલ કરતા વધારે બેનિફિટ મળતો હોય છે અને આપણું હાર્ટ હેલ્ધી રહેતું હોય છે. દોસ્તો આપણે જ્યારે શાકમાં, ભાતમાં કે રોટલીમાં જ્યારે ઘી લેતા હોઈએ છીએ ત્યારે ન સિર્ફ એ આપણી જીઆઈ, જે ખોરાકની જીઆઈ ઓછી કરી આપે છે, એની સાથે સાથે એ ખોરાકના જે પોષક તત્વો છે એ પોષક તત્વો આપણે શરીરમાં શોષણ થાય એનું કાર્ય પણ ઘી કરતું હોય છે. એટલે દોસ્તો દરરોજનું, જ્યાં દોસ્તો દરરોજનું 2 થી 4 નાની ચમચી, જેને આપણે ટીસ્પૂન કહીએ છીએ, એ તમે તમારા ભોજનમાં દરરોજ સામેલ કરજો જ અને એનાથી તમને ખૂબ જ બેનિફિટ મળવાનો છે. તમારે જે વસ્તુ ખાશો એની જીઆઈ ઓછી થશે એટલે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે, સાથે સાથે પોષક તત્વો તમારા શરીરમાં શોષાશે એટલે તમારા જે ખોરાક હોય છે એમાંથી તમામ પોષક તત્વો તમારા શરીરને મળી જાય, એક પણ પોષક તત્વો વેસ્ટેજ ના જાય અને તમારા બોડીમાં પોષણ આવવાથી તમારા બોડીને તમામ રીતે લાભ જ થવાનો છે, દરેક જગ્યાએ તમને લાભ થવાનો છે. એટલે ઘી તમારા ભોજનમાં સામેલ કરજો, પરંતુ પોષણ કંટ્રોલમાં કરજો. દરરોજની 2 થી 4 ટીસ્પૂન એટલું ઘી તમે જરૂરથી સામેલ કરજો.